લાઠી તાલુકાનું કમોડા ગામ. અહીંયા રામદેવરા 10 દિવસ પહેલા નીકળ્યા હતા. આજે લગભગ 10મો દિવસ છે. 10મા દિવસે પહોંચીએ છીએ. એમાં એવું હતું કે બધા નવા હતા. ભાઈ બીજી વાર આવ્યો છે. અમે બધા ઘરની ઓફિસ કર્યું ક્યારે ચાલેલા હતા. ફર્સ્ટ ટાઈમ છે એટલે અમને થોડો ટાઈમ લાગ્યો. બાકી જનરલી બધા 6 થી 7 દિવસમાં પહોંચી જતા હોય છે, પણ અમને થોડો વધારે ટાઈમ લાગ્યો. 10મો દિવસ છે. તમારા દાંડો વિશે આમ સારું ચાલે રામાપીર? અરે ફર્સ્ટ ક્લાસ રહ્યા છે. હવે આ કયું કામ છે? લાઈન ના હોય અને તમે ક્યાં છો? તમારે ત્યાં બધા ભાઈઓ થઈ રહ્યા ખેરુના ભાઈને ખૂબ સપોર્ટ કરજો. ભાઈ નવા નવા બ્લોગર બન્યા છે. ચલો રામાપીર કી જય. હવે અમારા સંજયભાઈ બે શબ્દ કહેશે. પરેશભાઈ 2 શબ્દો કહી દીધા છે. અજયભાઈ બધાનો જય બાબારી. જય બાબારી. જય બાબારી. અમારા બંને રસોડિયાઓ જેમને અમને 10 દિવસ કરી છે. 2 ટાઈમ જમવાનું અને નાસ્તો આપ્યો. 10 દિવસ બહુ સપોર્ટ કર્યો અને અમને અહીંયા પહોંચાડવામાં એમનો મોટો ફાળો અને દશરથભાઈ જેમને 10 દિવસ મસાજ કરી, પગ દબાયા, થાક્યા તો બેસાડ્યા, જમાડ્યા સીધી રીતે. દશરથભાઈ નો પણ ખૂબ ખૂબ આભાર. અમારા કેપીભાઈ અમારા ભુવાજી વચ્ચે થોડા થાક્યા હતા, તાવ બીજો આવ્યો હતો, પણ હવે રેડી થઈ ગયા છે. આપણા કેમેરામેન અને કેમેરામેન કેપીભાઈ તો એમની તો વાત જ ન રહે. એમની તો વાત જ ના કહેવાય. 143 અને અમારા વીટીભાઈ જેઓ અમારી સેવા કરવા માટે જે કમોડાથી આટલા સુધી આગા થયા. કાલે ફોન કરી હતી સવારે અને હોજ સુધી ભાઈ પહોંચી ગયા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો વીટીભાઈ 2 શબ્દો કહે છે. તમે લોકોની સેવા કરો છો, તમારો કેવો અનુભવ રહે છે? અમારા મોટા ભાઈ પણ તમે લોકોની સેવા કરો છો, કેવું રહે છે તમને? બાબારી ખૂબ લાભ આપે છે. મારું નામ કેપી કરમશભાઈ કમોડા. ચલો ભાઈને બધા સબસ્ક્રાઇબ કરજો.